નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. T20 ફાઇનલ મુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગણતરીની સમયની અંદર જ ચેમ્પિયન્સ માટે ટક્કર થશે. T20 નો બાદશાહ કોણ, તેના માટેની ટક્કર જોવા મળશે. કરોડો દેશવાસીઓને ભારતની જીતનો વિશ્વાસ છે. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો. સૂર્યાના શૂરવીરોની પર જે ટીમ છે તે અનચેન્જ રહેશે તેવી પણ વાત થઈ રહી છે. ચેમ્પિયન બનવા માટે તેઓ હોટલથી નીકળ્યા હતા અને હવે જે સ્ટેડિયમ છે તેમાં એન્ટર થતા પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ સાંજે 7 વાગે શરૂ થવાની છે, પરંતુ અત્યારથી સ્ટેડિયમ બહાર ક્રિકેટ ફીવર છવાઈ ગયો છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો આવી રહ્યા છે, ક્રિકેટ ચાહકો પહોંચી રહ્યા છે. ભારતની જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશભરમાં અલગ અલગ જગ્યાએ હોમ હવન કરવામાં આવી રહ્યા છે, પ્રાર્થના કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયા જે છે તે પણ હવે પહોંચી ચૂકી છે. આ એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે તે રવાના થઈ હતી હોટલથી અને હવે તે સ્ટેડિયમમાં પહોંચતી પણ નજરે પડી છે થોડા ટાઈમની અંદર. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, જે રીતનો માહોલ છે T20 વર્લ્ડ કપનો એ ફાઇનલ મુકાબલો ને હવે રાહ જોવામાં આવી રહી છે એ પલની કે જ્યારે T20 કપ ભારતના હાથમાં હોય, ભારતીય ક્રિકેટના જે ક્રિકેટરો છે તેમના હાથમાં હોય. સીધા તમામ ક્રિકેટ ચાહકો એક જ આશા રાખી રહ્યા છે કે ફરી એક વખત વર્લ્ડ કપ છે તે ભારત મેળવે. 2024 બાદ 2026નું રૂપાંતર થાય. જોઈ શકો છો કે તમામ જે બાળકોથી માંડીને તમામ જે મોકો લોકો છે અહીં આવી રહ્યા છે. હું આપણે જે સ્ટેડિયમ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમ ભરચક થઈ રહ્યું છે અને લોકો છે કન્ટિન્યુ છે તે આવી રહ્યા છે અને માત્ર એ કહી શકાય કે ભારતની જે જર્સી છે તે જોવા મળી રહી છે અને ભારતીય ક્રિકેટરોના સમર્થનમાં એ કહી શકાય કે એક જનસલાપ છે જે જોવા મળી રહ્યો છે અને ચાહકો છે તે ઉમટી પડ્યા છે કે માત્ર ક્રિકેટરો અને જે રીતે કહી શકાય કે ક્રિકેટ પ્રેમીઓ છે તે જોવા મળી રહ્યા છે. જોઈ શકો દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે જે લોકો છે તે હાલ અહીં ઉમટી રહ્યા છે અને માત્ર એક ઝલક માટે દ્રશ્યો વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે અલગ અલગ જે લોકો છે તે લઈ રહ્યા છે. ક્યાંથી આવો છો? ક્યાંથી આવો? અમદાવાદના જ છીએ. અમદાવાદની ક્યાં એકદમ યુનિક લાગી રહ્યા છો આજે? હા, એટલે અમે દર ફાઇનલ અને લગભગ બધી જ મેચો અહીંયા અમદાવાદમાં સ્ટેડિયમમાં જોઈએ છે. હું ને મારો સન છે. અમે હમણાં થોડા દિવસ પહેલા ઇન્ડિયા સાઉથ આફ્રિકાની પણ જોઈ અને ગયા વખતના 2023ના વર્લ્ડ કપની ફાઇનલ પણ અહીંયા જ જોઈ હતી. લાગે છે કે 2024નું રૂપાંતર થશે T20 વર્લ્ડ કપની અંદર? નહીં, 24નું રૂપાંતર એટલે આપણે આજે ડેફિનેટલી આજે જીતીશું. આપણે આગળ એક અગાઉ બોટપાટ મળી ગયો એટલે આપણી ટીમ આજે બહુ સાવધાનીથી રમશે. આ સ્ટેડિયમમાં કેવું લાગે તમને? કેટલા રન થશે? સ્ટેડિયમમાં બહુ મજા છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ છે એટલે માહોલ અને વાઇબ એકદમ બહુ એનર્જેટિક વાઇબ હોય છે અને બહુ મજા આવે છે. એ ચોક્કસનું દ્રશ્ય આપણે બતાવવાનું પ્રયાસ કરીએ. અલગ અલગ કલબે રંગબેરંગી છે જે લોકો છે જોવા મળી રહ્યા છે. યુથ હોય, નાના બાળકો છે. શું નામ છે તારું? શાન. હે શાન. ક્યાંથી આવે છે તું? અમદાવાદથી. પેલી વખત આવ્યો સ્ટેડિયમ? ના. અને પેલા આવ્યો તમે જોવા? આ શું લાગે કોણ રમશે સારું? ઇન્ડિયા. જોઈ શકો છો કે તમામ જે લોકો છે જોવા મળી રહ્યા છે, દર્શકો છે તે મોટી સંખ્યામાં આપ જોઈ શકો. દ્રશ્યોની અંદર આપણે જે બતાવી રહ્યો છું કે માનવ મહેરામણ છે જે લોકો છે તે હાલ સીધા આવી રહ્યા છે. તમામ જે લોકો છે સ્ટેડિયમની અંદર જે પ્રવેશ છે તે લઈ રહ્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે. તો સાથે જ આ પોલીસ સ્ટોપનો જે બંદોબસ્ત છે તે સૌથી મોટો ગોઠવવામાં આવ્યો છે કારણ કે વિશ્વનું સૌથી જે મોટું જે સ્ટેડિયમ છે તે નરેન્દ્ર મોદી આ સ્ટેડિયમ છે અને તેના દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું કે તમામનો જો જનસલાપ છે, ક્રિકેટ ચાહકો છે, ભારતની ટીમને જે સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ મારા કેમેરામેન ખેંગાને પણ કહીશ કે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો. જો કહી શકાય કઈ રીતનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે અને ચાહકો છે તે એક પછી એક આવી રહ્યા છે. ક્યાંથી આવો છો? हिंदी कहाँ से आ रहे हो? प्रयागराज प्रयागराज से. तो अच्छी जगह यूपी सिटी. यस. पहली बार आए नरेंद्र मोदी स्टेडियम? या यस. क्या लग रहा है आज की क्या मैच किस तरह का रहेगा? आज कौन अच्छा खेलेगा? इंडिया जीतने वाली है, ये भी कोई सवाल है पूछने का. नहीं क्या एंजॉय किस तरह का रहेगा? आज पहली बार आए तो नरेंद्र मोदी स्टेडियम. सुपर एक्साइटेड. इनको दिख रहा है क्योंकि આ તમામ જે લોકો ઉત્તર પ્રદેશથી પણ આવ્યા છે જોવા મળી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે લોકો છે માત્ર જે લીલી જર્સી છે તે જોવા મળી રહી છે ક્રિકેટ ચાહકોમાં. ક્યાંથી આવો છો? हाँ ક્યાંથી આવો છો? मराठी. कहाँ से आ रहे हैं? मुंबई से. अरे यार आज तो ये नरेंद्र मोदी स्टेडियम आज मराठियों से भर जाएगा क्या? पूरे महाराष्ट्र ઓનલી મુંબઈ પાવર. क्या लग रहा है आज कौन सा अच्छा सा खेलेगा? क्या आपको लग रहा है क्योंकि कौन सा अच्छा खिलाड़ी कौन सा फेवरेट है आपको? अभिषेक शर्मा आज मचाने वाला है. खेलेगा अच्छा? अकेला खेलेगा आज पूरा. कितना रन होगा आज? कितना लग रहा है आपको? अभिषेक शर्मा सेंचुरी फिक्स है आज. अच्छा अभी सर्व सेशन करेगा आज. देखो सब चाहे कुछ ક્યાંથી આવો છો?
અમે અમદાવાદથી જ છે. અમદાવાદથી છે. Yes. ભારતનો ફ્લેગ બેગ લઈને આવી ગયા છો યસ, ઇન્ડિયા જીતવાનું છે આજે 100%. એના સપોર્ટ માટે 100% ઇન્ડિયાના સપોર્ટ માટે ઇન્ડિયા જ જીતશે. એક નવો વિશ્વ વિક્રમ કદાચ બનશે, કારણ કે 2007, 2024 અને પછી 2026 જે છે, 26ની અંદર તે બને તે પ્રકારનો માહોલ છે જોવા મળી રહ્યો છે. શું કહો છો કે કઈ રીતે જે લોકો છે જોવા મળી રહ્યા છે ઇન્ડિયાને લઈને? ક્યાંથી આવો છો? ગુડ. ક્યાંથી આવો છો? पुना. महाराष्ट्र आ रहे हैं? महाराष्ट्र के महाराष्ट्र. पहली बार आए नरेंद्र मोदी स्टेडियम में? नहीं, पहली बार हम लोग आए थे. इंडिया पाकिस्तान तब भी जीती थी इंडिया. आज आए सेकंड टाइम, आज भी जीतेगी इंडिया. कौन अच्छा प्लेयर खेलेगा इस बार, क्या लग रहा है? संजू सैमसन. संजू सेंचुरी मारेगा इस अभिषेक खेलेगा, संजू भी खेलेगा. अभिषेक ना तमाम જે સપોર્ટરો છે જો मल्लू है, संजू सैमसन. अब देखो जैसे કઈ રીતે જે ફ્લેગ સાથે લાગે સંજુ સિંહ ફરી વખત પોતાની સારી બેટિંગ. સંજુ સેન્જન अच्छा रहेगा. संजू अच्छा रहेगा. 50 मोर प्लस रन से संजू सैमसन के. જે કઈ રીતે છે? શું છે તારું નામ? શું છે? My name is Saranjan. આ કયા પ્લેયર માટે તું આવ્યો છો? કયા પ્લેયર માટે આવ્યો છે? My favorite place is Virat Kohli. જે જોયા વિરાટ કોહલી માટે આ તમામ જે લોકો છે જોવા મળી રહ્યા છે, અલગ અલગ જે માહોલ છે આ જોવા મળી રહ્યો છે ભારતના ફ્લેગ સાથે. એ તમામ લોકો અહીં પહોંચ્યા છે અને માહોલ છે તે બનાવવામાં આવી રહ્યો છે. હજી સિદ્ધાર્થ કઈ રીતે જોઈ શકાય કે આખી જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એ સ્ટેડિયમ જે આખો જે માહોલ જોવા મળી રહ્યો છે તે લીલી જર્સી સાથે જોવા મળી રહ્યું છે, કારણ કે તમામ જે ભારતીય સમર્થકો છે ક્રિકેટના એ તમામ લોકો પહોંચ્યા છે અને ભારત જીતે તે પ્રકારની તમામ લોકો જે આશા છે તે લઈને અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તે હાલ પહોંચી રહ્યા છે. જી પ્રણવ, અમારી સાથે જોડાયેલા રહેશો. મૌલિક પણ જોડાયા છે. મૌલિક, આપ સતત 2 દિવસથી ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છો, ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ સેશન ફોલો કરી રહ્યા છો. પીચને લઈને અલગ અલગ કયાસ લગાવવામાં આવતા હતા. અત્યારનો માહોલ એ રીતનો છે અને આફ્રિકા વાળું થોડું એક જિંક્સ છે કે જે હાર્યા આ મેદાન પર. હવે કઈ રીતની તૈયારીઓ ગઈકાલે તમે સેશનમાં જોયું, અત્યારના કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને મૌલિક? સિદ્ધાર્થ, ચોક્કસથી જે રીતે છેલ્લા 3 દિવસથી પીચને લઈ અનેક ચર્ચા વિચારણા હતી, હવે ચર્ચા વિચારણાનો અંત આવ્યો છે. ખાસ મહત્વની વાત એ છે કે આ વખતની પીચ જે છે તે મિક્સ સોઇલમાં એટલે કે બ્લેક અને રેડ સોઇલમાં જે છે તે રમાનારી છે અને ખાસ મહત્વનું છે કે તેનાથી ક્યાંક ને ક્યાંક રન જે છે તે રન વધારે થતા હોય છે. આ પ્રમાણેના લોકો અનેક જે છે તેમની સાથે વાતચીત કરવાનું. ખાસ કરી આજે જ્યારે ટિકિટ લઈને અહીંયા જોવા માટે આવ્યા છો, કેટલા લોકો આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? અમે વડોદરાથી આવ્યા છીએ. ઉધર 5 અને આજની જે મેચ છે ખાસ કોને પરફોર્મન્સ સારું જોવા માંગી રહ્યા છો? બધાનું ખાસ અક્ષર ને બીજા અન્ય જે પ્લેયરો છે બુમરાહ, હાર્દિક પંડ્યા. માત્ર વિકેટ જ લેવી છે કે પછી રન બી જોઈશે ને. સંજુ સેમસન થી અને અભિષેક શર્માથી એક્સપેક્ટ છે હજી આ વખતે બી કે હાઈ સ્કોરિંગ પરફોર્મન્સ આપેલો હોगा. અને આપનું શું કહેવું છે જે રીતે અલગ અલગ ટીમમાં રન જે છે આપણી પાસે અલગ અલગ પ્લેયરો પણ છે જે સારી બોલિંગ નાખી શકે છે, સારી બેટિંગ પણ કરી શકે? બધા જ સારું કરી શકે છે. હોપ કરીએ છીએ કે આપણે જીતી જઈએ. બિલકુલ, તો જે રીતે વિનિંગ થાય તે માટેની આશા વ્યક્ત કરી રહ્યા છે અનેક ક્રિકેટ રસિકો. પરંતુ ખાસ આજે જ્યારે આ મેચની શરૂઆત થશે ત્યારે મેચની શરૂઆત થતાં જ અન્ય જે લોકો જે છે તે લોકોનું માનવું છે કે તે ટીમને સપોર્ટ કરવા ચોક્કસથી અલગ અલગ જિલ્લા અને દેશોમાંથી આવ્યા છે. ક્યાંથી આપ આવ્યા છો? અને મુંબઈથી આવ્યા છે. મુંબઈથી આવ્યા છીએ અને ઇન્ડિયા માટે cheer કરું છું. ગ્રુપનું નામ છે પગડી ગેંગ અને અમે લોકો ઓલરેડી ઇન્ડિયાની વિક્ટરી માટે ઇન્ડિયાનું ટી શર્ટ પહેરીને આવ્યા છીએ. 2026ના T20ના ફાઇનલ જીતશે અને અભિષેક શર્મા આજે સેન્ચુરી મારશે અને એનો ડ્રાય રન ખતમ કરશે. જે અત્યાર સુધીનું પરફોર્મન્સ અલગ અલગ વિકેટ કીપરો હતા, સાથે સાથે જે ટિકિટમાં બદલાવ કરવામાં આવ્યો, ટીમમાં બદલાવ કરવામાં આવ્યો, હવે આજનું પરફોર્મન્સ કોનું બેસ્ટ? આજે બેઝિકલી વરુણની જગાએ કુલદીપ આવશે અને અભિષેકને હજી એક ચાન્સ આપશે અને અભિષેક સેન્ચુરી મારશે અને ઇન્ડિયા જીતશે. આજે એ મેચ વિનિંગ ઇનિંગ રમશે. બુમરાહની વિકેટ કેટલી મહત્વની? બુમરાહને ઓલવેઝ હી ઇઝ બેઝિકલી અ વર્લ્ડ ક્લાસ બોલર અને હી ઇઝ ધ વર્લ્ડ ચેમ્પિયન અને એના માટે જ આપણે બધા જ વર્લ્ડ કપમાં સારું પરફોર્મ કરી રહ્યા છે. આજે એ 3 વિકેટ લેશે. સૂર્યાની કેપ્ટનશીપ કેટલી અસરકારક? અરે એ તો બહુ જ અસરકાર છે. ફાઇનલમાં પહોંચાડી દીધું છે અને એ ડેફિનેટલી આપણે ઇન્ડિયાને આજે વિન પણ કરાવશે. આ જોઈ લો, અમે પહેલાથી ચેમ્પિયન્સ ઘોષિત કરી નાખ્યું છે આપણને. જે રીતે ક્રિકેટ રસિકો તેમના ફેન્સ છે અત્યારે હાલ જ ક્રિકેટ ટીમને ઇન્ડિયા ટીમને ઘોષિત વિજય માનવામાં આવી રહ્યો છે અને તેને જ પગલે લોકો મોટી સંખ્યામાં અહીંયા સ્ટેડિયમ જે છે તે સ્ટેડિયમમાં અત્યારે હાલ જઈ રહ્યા છે. કેટલાક અન્ય લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપ અહીંયા અમદાવાદથી જ આવ્યા છો, શું કહેશો? ગ્રુપ સાથે જોવા આવ્યા છો? હા, અમે
આજે અમે હાર્દિક પંડ્યાની બેટિંગ અને અભિષેકની ખાસ બેટિંગ જોવા માટે આવ્યા છીએ કે અભિષેક આખી ટુર્નામેન્ટમાં નથી ચાલ્યો પણ આજે ચાલવો જોઈએ. જો આજે એ ચાલી ગયો અને ફર્સ્ટ વિકેટની પાર્ટનરશિપ સારી રહી તો આજની મેચ છે ઇન્ડિયા વિન જ છે 100%. વિકેટ કીપરની સાથે સાથે બોલિંગની જે સ્પર્ધા અલગ અલગ જે અપનાવી રહ્યા છે ખાસ કરી સૂર્યા, તેને લઈ શું કહેશો? સૂર્યાએ જો બુમરાહને બોલિંગમાં ફર્સ્ટ ઉતાર્યા છે તો વિકેટ આવવાની ઇન્ડિયા વિન થશે જ. જે રીતે ક્રિકેટ રસિકોનું કહેવું છે કે વિકેટ કીપરો સારા છે, ખાસ કરી બોલરો સારા છે. હવે જે રન ચેસ થયા તે રન ચેસ કોણ કરી શકે છે? ગઈકાલે વિકેટ કીપરની સાથે સાથે કેપ્ટન જે છે સૂર્યકુમાર યાદવ તેને પણ કહ્યું હતું કે રન ગમે તેવા હોય પરંતુ આજે જે ફાઇનલ મેચ છે અને ફાઇનલમાં પોતાનું શાનદાર પ્રદર્શન જે છે તે ટીમ ફાધર તરીકે નહીં પરંતુ એક મોટા ભાઈ તરીકે નહીં પરંતુ એક ટીમના પ્લેયર તરીકે તેઓ રમાડવા માગે છે. દરેક અત્યાર સુધીનું સારું પરફોર્મન્સ કરી ચૂક્યા છે. જરૂરી જે બદલાવ છે તે સમયાંતરે કરવા આવ્યા છે ને તે ક્યાંક ને ક્યાંક અસરકારક નીવડ્યા છે. એટલે આજે હવે જોવાનું રહ્યું કે એ અસરકારક કેમ ના નીવડે છે અને ન્યૂઝીલેન્ડને કેવી રીતે પછાડે છે. જી આપ અમારી સાથે જોડાયેલા રહેજો. મૌલિક, આપ પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. ગ્રાઉન્ડની બહારનો માહોલ છે તે પણ હવે આપણે બતાવી રહ્યા છે. ક્રિકેટ રસિકો અને એક્સપર્ટ શું કહી રહ્યા છે તે પણ એક વખત અમે આપને સંભળાવીએ. आज देखो पूरी की पूरी टीम फॉर्म में उतरी हुई है. संजू सैमसन, ईशान किशन, हमारे सूर्य कुमार यादव कप्तान है. तो मैं चाहूंगा 2024 की जीत फिर इंडिया करेगा रिपीट. और मैं आपको बताता हूँ एक चीज, सभी के लिए सब बोलते भाई ये स्टेडियम जो है वो लकी नहीं है. तो मैं सबको मैं बताना चाहता हूँ आज इंडिया की टीम जीत कर ये स्टेडियम बता देगी ये स्टेडियम हमारे लिए मैं नहीं, जितना भी यहाँ पे इंडिया आया है ना ये सब एक ही उम्मीद से आया. जीतेगा भाई, जीतेगा, जीतेगा भाई, जीतेगा. आप भी